વેરી ગુડ મોર્નિંગ ટુ ઓલ ડિયર સ્ટુડન્ટ્સ. નમસ્કાર બધાને. વિદ્યાર્થી મિત્રો, આપણે જીવ વિજ્ઞાન વિષયમાં બીજું પ્રકરણ જૈવિક વર્ગીકરણનો અભ્યાસ કરી રહ્યા છીએ. આપણે અગાઉ મોનેરા સૃષ્ટિ અને પ્રોટિસ્ટા સૃષ્ટિની વાત કરી છે. અત્યારે જે આપણો ટોપિક ચાલી રહ્યો છે એ છે સૃષ્ટિ ફૂગ સૃષ્ટિ. એના અગાઉના વિડીયો લેક્ચર હતા એમાં આપણે ફૂગનો પ્રાથમિક પરિચય મેળવ્યો. ફૂગ જે છે એ કવક તંતુઓની બનેલી રચના છે, બહુકોષીય રચના છે, સ્પષ્ટ કોષ કેન્દ્રવાળા સુકોષ કેન્દ્રી સજીવો છે, એના પ્રજનનની વાત કરી. હવે આપણે એના વર્ગીકરણ પર જઈએ. ફૂગની અંદર પણ જે ફૂગ જે છે એની જૂથ વહેંચણી થયેલી છે અને એમાં આજે આપણે એના બે જૂથ ફાઇકોમાઇસેટિસ અને એસ્કોમાઇસેટિસની વાત કરવાની છે. એ પહેલાં આપણે એનું વર્ગીકરણ જોઈ લઈએ કે પૃથ્વી પર સમાવિષ્ટ બધી જ જે ફૂગો જે છે એને મુખ્ય 4 જૂથમાં વહેંચ્યા છે: ફાઇકોમાઇસેટિસ, એસ્કોમાઇસેટિસ, બેસિડિયોમાઇસેટિસ અને ડ્યુટેરોમાઇસેટિસ. આ બધા કઈ રીતે એકબીજાથી અલગ પડે છે? તો ખાસ કરીને એમાં કવક તંતુની રચના. આપણે કવક તંતુના પ્રકાર વિશે ભણ્યા કે પડદામય કવક તંતુ કે પડદાવિહીન કવક તંતુ, બહુકોષ કેન્દ્રીય કવક તંતુ છે, શાખિત કવક તંતુ હોય કે અશાખિત કવક તંતુ હોય. તો આ બધી જ ફૂગના કવક તંતુ જે છે એને આધારે એકબીજાથી જુદા પડે છે. પોષણના આધારે પરોપજીવી છે કે વિઘટકો છે એનો વિષમપોષી છે. ફૂગ બધી જ વિષમપોષી છે. કોઈ પણ ફૂગ પ્રકાશ સંશ્લેષણ કરતી નથી, છતાં પણ એમાં પણ એ પરોપજીવી હોય, વિઘટકો હોય, મૃતોપજીવી હોય. એના આધારે આ બધી ફૂગ એકબીજાથી જુદી પડે છે. ઉપરાંત એ પ્રજનન કઈ રીતે કરે છે? પ્રજનન કરે છે તો બીજાણુઓનું સર્જન કરે છે. તો કેવા પ્રકારના બીજાણુઓ સર્જે છે? એના આધારે ફૂગના 4 જૂથ છે. આપણે આજે ફાઇકોમાઇસેટિસથી શરૂઆત કરીએ. આ જે ફૂગના સભ્યો જે છે એ જલજ નિવાસ સ્થાનોમાં વધારે જોવા મળે છે. મોટાભાગની ફૂગ જે છે આપણને ખ્યાલ છે કે એ ભીના અને ભેજયુક્ત વિસ્તારોમાં જોવા મળે છે. આપણે વાત કરી જ હતી, ફૂગ જે છે એને ભેજવાળું વાતાવરણ અને થોડું હુંફાળું એટલે કે ઊંચું ટેમ્પરેચર જોઈએ. એટલે જ ફૂગ જે છે શિયાળામાં જલ્દીથી દેખાતી નથી. શિયાળામાં એકદમ સૂકું ડ્રાય એટમોસ્ફિયર હોય એટલે. આ વિસ્તારો ઉપરાંત ફૂગ જે છે એ સડતા લાકડા પર પણ જોવા મળે છે. મેં અહીં એક ઇમેજ લીધેલી છે આ ફાઇકોમાઇસેટિસની. બ્રેડ પર થયેલી ફૂગ આપણને અહીં દેખાય છે, જે આપણે નરી આંખે જોઈ શકીએ. અને એની જે કવક તંતુની રચના જોવી હોય તો આ રીતે સૂક્ષ્મદર્શક યંત્રની અંદર આપણે એને જોઈએ તો એના દરેક કવક તંતુ દેખાય છે. તો આવી રીતે બ્રેડ પર પણ આ ફૂગ હોય છે. અમુક સભ્યો ફાઇકોમાઇસેટિસના અમુક સભ્યો જે છે એ અવિકલ્પી પરોપજીવી તરીકે જ વનસ્પતિ પર જોવા મળે છે. અવિકલ્પી શબ્દ જે આ ચોપડીમાં આપેલો છે એનો મતલબ શું થાય વિદ્યાર્થીઓ? કે એમની પાસે કોઈ ઓપ્શન જ નથી પરોપજીવી તરીકે જીવી શકે. એમને જીવવા માટે, એમના ખોરાક મેળવવા માટે એમને છે સજીવો જ જોઈએ. એ મૃત પદાર્થો પર કે બીજા સડતા પદાર્થો રહીને પોતાનું જીવન ગાળી શકે નહીં. અમુક સભ્યો, બધી ફાઇકોમાઇસેટિસ નહીં, અમુક ફાઇકોમાઇસેટિસના જે સભ્યો હોય છે એ વનસ્પતિ પર, આપણને ખ્યાલ છે વનસ્પતિ જીવંત છે, વનસ્પતિ પર એ અવિકલ્પી પરોપજીવી તરીકે જ જીવન ગુજારે છે. એનું એક ઉદાહરણ છે કે જે રાઈની વનસ્પતિ પર જે ફૂગ થાય છે આલ્બ્યુગો, એ જે રાઈના પાણો પર આ રીતે જુઓ, તમે જોઈ શકો છો સફેદ રંગના ટપકા કરી દે છે એવો રોગ કરે છે. તો આ ફૂગ જે છે એને જીવંત વનસ્પતિ જ જોઈએ. તો આ આપણે ફાઇકોમાઇટોસિસનો જ છે પ્રાથમિક પરિચય મેળવ્યો. એના કવક જાળની વાત કરીએ. ફૂગ કવક તંતુઓની બનેલી રચના છે. કવક તંતુ ભેગા થઈને કવક જાળ બનાવે છે. તો કવક જાળની અંદર જે તંતુઓ હોય છે એ પડદાવિહીન અને બહુકોષ કેન્દ્રીય હોય છે. આપણી પાસે એક ઇમેજ છે, અહીં તમે જોઈ શકો છો કે આ જે કવક તંતુઓના જે આ કોષ કેન્દ્રો વધારે છે અને એમની વચ્ચે કોઈ પણ જાતની પડદાની રચના નથી. કોષ દિવાલનું નિર્માણ થતું નથી. એટલે જ એને બહુકોષ કેન્દ્રીય કહેવાય છે કે એક લાંબા તંતુની અંદર બહુ બધા કોષો જે હોય છે એ હોય છે. આ એક આકૃતિ છે અને આ એક એની ઇમેજ છે રિયલ ફૂગની. રિયલ એસ્કોમાઇસેટિસની જે ફૂગ જે છે એના તંતુઓ તમે જોઈ શકો છો. અહીંયા 400x લખ્યું છે એટલે 400 ગણું એનું જે છે મેગ્નિફિકેશન થયેલું હોય સૂક્ષ્મદર્શક યંત્રમાં, એવી ઇમેજ છે. એના તંતુઓ જે છે એની અંદર આપણને ક્યાંય પાર્ટીશન દેખાતા નથી. કોષ કેન્દ્ર તો દેખાય નહીં, કેમ કે કોષ કેન્દ્ર તો જોવું હોય તો વધારે ડિટેલમાં એનું મેગ્નિફિકેશન જોઈએ, પરંતુ તંતુ સારી રીતે દેખાય છે. ક્યાંય તંતુની અંદર પડદા જેવી રચના હોતી નથી. એના ઉદાહરણ કયા છે?
તો રાઇઝોપસ જે બ્રેડ પર જોવા મળે છે, રાઇઝોપસ જેને બ્રેડ મોલ્ડ પણ કહેવાય છે, એક આ ઉદાહરણ છે. બીજું છે આલ્બ્યુગો, હમણાં જ આપણે જોયું વનસ્પતિ, રાઈની વનસ્પતિ પર જે સફેદ ટપકા સ્વરૂપે એ ફૂગ દેખાય છે એ. અને બીજી છે મ્યુકર, એનું નામ છે મ્યુકર. વિદ્યાર્થી મિત્રો, આપણે ફૂગ વિશે અત્યાર સુધી જે જોયું ને એ બધું સમજવા જેવી બાબત હતી. હવે આ જે 4 જૂથના સભ્યો જે છે એમાં થોડી આવી ઇન્ફોર્મેટિવ વાત વધારે હશે કે આ જૂથમાં આ રીતની કવક તંતુની રચના છે, એના આ ઉદાહરણ છે, એ આ રીતે બીજાણુઓ સર્જે છે. આ બધી ઇન્ફોર્મેટિવ બાબતો છે, એટલે થોડું તમારા પક્ષે એને અહીંયા યાદ રાખવાનું કામ વધશે. સમજવાનું ઓછું પણ યાદ રાખવાનું વધશે. એસ્કોમાઇસેટિસના ઉદાહરણની વાત કરીએ તો 3 ઉદાહરણ: રાઇઝોપસ, આલ્બ્યુગો અને મ્યુકર. આ તમારે યાદ રાખવું જ પડશે, યાદ રાખ્યા વગર છૂટકો નથી. એના પ્રજનનની વાત કરીએ તો આ ફૂગ કઈ રીતે પ્રજનન કરે છે? અલિંગી પ્રજનન પણ કરે છે, લિંગી પ્રજનન પણ કરે છે. આપણે કાલે જ જોયું, અલિંગી પ્રજનન કરે તો એ ચલ બીજાણુ કે અચલ બીજાણુ બંને પ્રકારના બીજાણુઓનું સર્જન કરે છે. પરંતુ આ ફૂગ જ્યારે અલિંગી પ્રજનન કરે છે ત્યારે આ બીજાણુઓ જે છે એ બીજાણુધાનીમાં અંતર્જાત રીતે ઉત્પન્ન થાય છે. આ શબ્દ આવશે, આપણે એની વાત થઈ નથી એટલે હું તમને સમજાવી દઉં કે બીજાણુઓ 2 રીતે એનું સર્જન થાય: અંતર્જાત અને બહિર્જાત. અંતર્જાત રીતે ઉત્પન્ન થવું એટલે શું કે જે ફૂગનું આ કવક તંતુ આપણને અહીં દેખાય છે, આ કવક તંતુની અંદર આવી ગોળ એક ધાની, બીજાણુ ધાની જેવી રચના હોય છે, એની અંદર ફૂગનું સર્જન થાય તો એને અંતર્જાત કહેવાય. આપણે પછી જોઈએ બહિર્જાત એટલે શું, પણ અત્યારે તમે એટલું સમજો કે બીજાણુ ધાની એક ગોળ રચના હોય, ગોળ કે બીજો કોઈ આકાર, એની અંદર જો બીજાણુઓનું સર્જન થાય પછી એ તૂટે અને બીજાણુઓ વિકિરણ પામે તો આવી જે રચના થાય તો આવા બીજાણુઓનું સર્જન એને શું કહેવાય? અંતર્જાત રીતે બીજાણુઓ ઉત્પન્ન થાય છે જ્યારે એસ્કોમાઇટેસિસ અલિંગી પ્રજનન કરે. અલિંગી પ્રજનન દરમિયાન ચલ બીજાણુ કે અચલ બીજાણુ, શાખાવાળા કે શાખા વગરના જે હોય છે એ બંને પ્રકારે એનું સર્જન થાય છે. અહીં ઇમેજમાં આપણે જોઈએ એટલે ખ્યાલ આવી જઈએ. આ સ્પોરાન્જિયમ એટલે કે આ બીજાણુધાનીની રચના છે, બહારથી આવી દેખાય, જે અંદરથી આ રીતે બીજાણુઓથી ભરેલી હોય છે. જ્યારે આ સ્પોરાન્જિયમ તૂટે એટલે આ બીજાણુઓ જે છે એ પવન દ્વારા જે છે, અચલિત હોય તો પવન દ્વારા, અને ચલિત હોય તો મોટે ભાગે પાણીમાં હોય તો પાણીના પ્રવાહમાં તરી અને પછી એ આગળ વધે છે, એનો ફેલાવો થાય છે. બીજાણુઓનું સર્જન ક્યારે થાય એ પણ આપણને ખબર છે, જ્યારે અનુકૂળ વાતાવરણ ના હોય, આ ફૂગ જેને પોતાનું અસ્તિત્વ ટકાવી રાખવું અઘરું પડે ત્યારે ઝડપથી આવા બીજાણુઓનું સર્જન કરે છે. અને આ બીજાણુઓ તો પ્રતિકૂળ પરિસ્થિતિમાં પણ ટકી શકે છે. જ્યારે એને અનુકૂળ વાતાવરણ ફરીથી મળશે ત્યારે દરેક બીજાણુઓ જે છે એ અંકુરણ પામે છે અને નવી ફૂગમાં રૂપાંતરિત થાય છે. વિદ્યાર્થીઓ, આપણને ઘણીવાર આ બ્રેડ પર જે છે, રોટલી પર જે છે એ ફૂગ કઈથી આવે છે? આપણને સ્કિન ઇન્ફેક્શન થાય છે તો આપણે તો ફૂગ ક્યાંય દેખાતી નથી, બહુકોષી હોય છે તો, પરંતુ એના જે આ બીજાણુઓ હોય છે એ સૂક્ષ્મ રચના છે, એ વાતાવરણમાં જે છે એ હોય જ છે. અને જ્યારે એને અનુકૂળ પરિસ્થિતિ મળે એટલે કે આપણા કિચનમાં જો બ્રેડ કે રોટલી રાખેલી હોય તો કિચનમાં બીજાણુઓ હોઈ જ શકે એવું આપણે કહીએ. અને જ્યારે એને સરસ મજાની એને પોષણ માટેની જગ્યા મળે છે, વાતાવરણ મળે છે, ત્યારે પછી એનું અંકુરણ થાય અને ફૂગમાં રૂપાંતરિત થાય છે. લિંગી પ્રજનનની વાત કરીએ તો આપણને ખબર છે લિંગી પ્રજનન થાય એટલે જન્યુઓનું નિર્માણ થાય. 2 જન્યુઓ જે છે એ જોડાય અને યુગ્મ બીજાણુઓ બનાવે છે. કઈ રીતે? તો એક આકૃતિથી આપણે સમજીએ કે ફૂગની અંદર 2 આ જુદા જુદા એના કવક તંતુઓ જે છે એ બંને જે છે સમાગમ કરે છે, ભેગા થાય છે. અને આપણને ખ્યાલ છે જ કે ફૂગ જે છે એ એકકીય છે, એના તંતુઓ જે છે એ બધા જ જે છે એકકીય હોય. આખું ફૂગનું બોડી જે છે એકકીય, જેને આપણે એન કહીએ છીએ. જ્યારે આપણું બોડી જે છે એ 2N છે. આપણા શરીરની અંદર દરેક કોષો જે છે એ 2N છે, કારણ કે રંગસૂત્રો જોડીમાં હોય છે. ફૂગની અંદર આવું હોતું નથી, એના રંગસૂત્રો જે હોય છે એ જોડીમાં હોતા નથી, એટલે આપણે એન કહી શકીએ. બીજા અર્થમાં આપણે એને એકકીય પણ કહી શકીએ, એકકીય. ઓકે, એન એટલે એકકીય અને 2N એટલે દ્વિકીય. ખાસ અહીંયા સમજવા જેવી બાબત છે કે 2 રંગ અને કવક તંતુઓ જે એકકીય છે
એકબીજા જોડે જોડાય છે. પહેલાં એના કોષો જોડાય છે, તો આ ઘટનાને કહેવાય છે કોષ રસ સંયુગ્મન. પછી એની અંદરના કોષ કેન્દ્રો જોડાય છે, તો એ ઘટનાને કહેવાય છે કોષ કેન્દ્ર સંયુગ્મન. જ્યારે કોષો જોડાય છે, હું તમને બતાવું, આ ઘટના જે થાય છે એ આ રીતે બે જુદા જુદા કોષો હોય તો એ જોડાય છે અને પહેલાં એક કોષ એ જોડાય છે આ રીતે, પરંતુ એની અંદરના જે કોષ કેન્દ્રો હોય છે એ જોડાતા નથી, એ સ્વતંત્ર રહે છે. પછીનું સ્ટેપ જે આવે છે કોષ કેન્દ્ર સંયુગ્મન, ત્યારે બંને કોષ કેન્દ્રો એકબીજાની નજીક આવે છે અને આ રીતે જોડાઈ જાય છે. અને આ ઘટના જે આ મેં તમને અહીં દર્શાવી છે એ આ, જ્યારે એ કોષ કેન્દ્રો પણ જોડાઈ જાય ને કોષય જોડાઈ જાય, આ જે રચના બને છે એને કહેવાય છે ફલિતાંડ. વિદ્યાર્થી મિત્રો, એને શું કહેવાય છે? ફલિતાંડ. ઓકે, હવે જો એકકીયજન્યુ આ બંને એની જે કવકતંતુ છે એના બંને એકકીયજન્યુઓ જોડાય છે એટલે ફલિતાંડ બનશે. એ દેખીતી વાત છે કે એ કેવું હશે? એ 2n જ હશે, એટલે કે દ્વિકીય. અને એમાંથી બીજાણુઓનું નિર્માણ થશે જે આગળ જતાં ફૂગમાં પરિવર્તિત થવાના છે. તો ફૂગ તો એકકીય છે, એટલે જ્યારે આ ફલિતાંડ જે છે જે દ્વિકીય છે એમાંથી બીજાણુઓનું નિર્માણ થવાનું હોય ત્યારે જે છે અર્ધીકરણની ક્રિયા થાય છે. એટલે કે દ્વિકીય ફલિતાંડમાંથી પછી જે બીજાણુઓનું સર્જન થાય છે એ એકકીય હોય છે. 4 પ્રકારના બીજાણુ આપણને ખબર છે. અર્ધીકરણ થાય એટલે જે છે એ 4 કોષો સર્જાય. આ દરેક કેવા હશે? દરેક એકકીય હશે, કેમ કે અર્ધીકરણ થાય એટલે રંગસૂત્રોની સંખ્યા જે છે એ અડધી થઈ જાય. ખ્યાલ આવ્યો વિદ્યાર્થી મિત્રો? આજે એકકીય જે છે એના આ કવકસૂત્રો એકકીય, પછી આ ફલિતાંડ બને છે એ દ્વિકીય અને એની અંદર અર્ધીકરણ થશે એટલે આ જે બીજાણુ બનશે એ એકકીય. આ ખાસ સમજવા જેવી બાબત છે. ફૂગની અંદર લિંગી પ્રજનન થાય છે. ફરીથી હું રિપીટ કરું છું, એના કવકતંતુઓ, બધી જ ફૂગ જે છે એના કવકતંતુઓ એકકીય હોય છે. એમાંથી જન્યુઓ જોડાય અને ફલિતાંડનું નિર્માણ થાય છે એ દ્વિકીય હોય. એમાંથી જો બીજાણુનું સર્જન કરવું હોય તો એ એકકીય હોવા જોઈએ, કારણ કે એમાંથી ફૂગનો દેહ બનવાનો છે જે એકકીય છે. તો એમાં જે ફલિતાંડ જે છે એમાંથી અર્ધીકરણ થાય છે અને અર્ધીકરણને એક ફલિતાંડમાંથી અર્ધીકરણ થાય એટલે 4 બીજાણુઓ જે છે એ સર્જાય છે, જે દરેક જે 4 જે હોય છે એ એકકીય હોય છે. જ્યારે એને અનુકૂળ વાતાવરણ મળશે ત્યારે આ જે બીજાણુઓ જે છે, આ દરેક બીજાણુઓ એક સ્વતંત્ર ફૂગ જે છે એમાં રૂપાંતર પામશે. તો આ રીતે આ જે છે એની અંદર અલિંગી પ્રજનન થાય છે, લિંગી પ્રજનન થાય છે ફૂગની અંદર. હવે આ જે જન્યુઓ જોડાય છે, આ જન્યુઓ જોડાય છે, 2 જન્યુઓ જોડાય છે, તો એ 2 જન્યુઓ જો સરખા હોય, અહીં ફલિતાંડ અને અહીં યુગ્મ બીજાણુ બને છે. યુગ્મ એટલે કહેવાય છે કારણ કે 2 જન્યુઓના જોડાણથી બને છે. એટલે આ જોડાતા જન્યુ જો સરખા હોય, અહીં સરખા દેખાય છે, તો એને સમજન્યુજનક કહેવાય છે. અને જો જોડાતા જન્યુ જુદા જુદા હોય એ એમના કદની બાબતે, તો એને વિષમજન્યુજનક કે અણજન્યુજનક કહેવાય. તો આ રીતે જે આ જૂથ જે છે ફૂગનું જૂથ, એની અંદર લિંગી પ્રજનન થાય છે. અને લિંગી પ્રજનનની જે પ્રોસેસ જે છે એ બધા જૂથમાં જે છે સરખી જ હોય છે. તો આમ સમજન્યુજનક કે વિષમજન્યુજનક જે જન્યુઓ જે છે એ જોડાય, દ્વિકીય ફલિતાંડનું નિર્માણ કરે, જેમાંથી અર્ધીકરણ થાય અને બીજાણુઓ સર્જાય. જ્યારે બીજાણુઓને અનુકૂળ પરિસ્થિતિ મળે ત્યારે જે છે એ અંકુરિત પામે અને આવી રીતે ફૂગ અને એની કવકજાળ, કવકતંતુઓ બનાવે. હવે આપણે બીજું જૂથ જોઈએ, એસ્કોમાઇસેસ્ટિસ, જેને કોથળીમય ફૂગ પણ કહેવાય છે. કેમ? કારણ કે લિંગી પ્રજનન દરમિયાન એના જે બીજાણુઓ હોય છે એ કોથળી જેવી રચના હોય છે, એની અંદર એને સર્જન થાય છે. એનું કવકજાળની વાત કરીએ તો આ રીતે એની કવકજાળ જે છે એ શાખિત હોય છે. બહુ બધી બ્રાન્ચવાળી હોય તો શાખિત કહેવાય, સીધી હોય તો અશાખિત કહેવાય. ઉપરાંત પડદાયુક્ત હોય છે. આપણે અગાઉની જોઈ એની જે કવકજાળ હતી એ આવી રીતે એની અંદર પાર્ટીશન એટલે કે પડદા નહોતા, પણ અહીં તમે જોઈ શકો છો કવકજાળ શાખિત છે અને એની અંદર પડદા હોય છે, એટલે બહુકોષ કેન્દ્રીય કહેવાય નહીં. એમના પોષણની વાત કરીએ તો
તો આ ફૂગ જે પોષણ જે છે એમાં બહુ જ વિવિધતા ધરાવે છે. મૃતોપજીવી છે, વિઘટકો તરીકે એટલે કે સડતા પદાર્થો જે છે એનો કોહવાટ વિઘટન કરે છે. અમુક સજીવો પર રહે છે એટલે પરોપજીવી, અને અમુક જે છાણ જે પ્રાણીઓનું છાણ હોય છે એના પર પણ એ પોતાના પોષણની જરૂરિયાત પૂરી કરે છે એટલે છાણ પક્ષી. આમ આ જે એસ્કોમાઇસેટિસના સભ્યો જે છે એ પોષણની બાબતે બહુ જ વિવિધતા ધરાવે છે. એના ઉદાહરણ કેટલાક જોઈએ તો એ છે યીસ્ટ અને પેનિસિલિન. યીસ્ટ જે છે એ અપવાદરૂપ રૂપે એક કોષી ફૂગ છે. બધી જ ફૂગ બહુકોષી છે, પણ એમાંની આ યીસ્ટ જે છે, અહીં દેખાય છે ને તમને, આ એક કોષોની બનેલી રચના છે. તો યીસ્ટ જે છે એક કોષી છે. એના મહત્ત્વની વાત કરીએ તો યીસ્ટ આવી રીતે એનો યીસ્ટ ડ્રાય પાવડર મળે છે, જે ખોરાકમાં અમુક ખાદ્ય પદાર્થોની બનાવટ, કેકની બનાવટ છે અથવા આથું લાવવાની ક્રિયા હોય છે એમાં એનો ઉપયોગ થાય છે. પેનિસિલિયમ એ પણ આ જ જૂથના સભ્યો છે. આ રીતે બ્રેડ પર આ રીતે જોવા મળતી જો ફૂગ હોય તો એ પેનિસિલિયમ કહેવાય. એનું પણ મહત્ત્વ છે કે એ એન્ટીબાયોટિકના સર્જનમાં જે છે એ મહત્ત્વના છે. એન્ટીબાયોટિક શું એની આપણે અગાઉ વાત થયેલી છે. બીજા પણ ઉદાહરણ છે એસ્પરજીલસ, ક્લેવિસેપ્સ, ન્યુરોસ્પોરા. વિદ્યાર્થી મિત્રો, આ ઇમેજ મેં એટલા માટે બતાવેલી છે કે હમણાં જે કોરોના કાળ ચાલતો હતો તો કોરોનાની સાથે સાથે ફંગલ ઇન્ફેક્શન્સની પણ વાતો થતી હતી. તો એ કઈ ફૂગ? તો એ એસ્પરજીલસ. તમે શબ્દો સાંભળ્યા હશે, બ્લેક ફંગસ, યલો ફંગસ. તો એસ્પરજીલસ જે કાળી ફૂગ જે હોય છે એ આ રીતે મનુષ્યમાં શ્વસન માર્ગના પણ રોગો સર્જે છે. બીજી એક છે વનસ્પતિની ઝાડ પર રહેતી ક્લેવિસેપ્સ, અને એક પાંચમું ઉદાહરણ છે ન્યુરોસ્પોરા. આમ આ જૂથના સભ્યોના 5 ઉદાહરણ જે છે ટેક્સ્ટબુકમાં આપેલા છે. આપણે આગળ એસ્કોમાઇસેટિસ જોયા, એમાં 3 ઉદાહરણ હતા, અને આની અંદર જે છે એ 5 ઉદાહરણ. તો થોડી ઇન્ફોર્મેટિવ બાબત છે, તમારે નામ યાદ રાખવા પડશે દરેક ફૂગ પ્રમાણે. આ ફૂગ કઈ રીતે અલિંગી પ્રજનન કરે છે આપણે જોઈએ. તો એ જે છે એ પણ બીજાણુઓનું સર્જન કરે છે. એની ઓરિજિનલ ઇમેજ છે. આ રીતે જે છે એ બીજાણુઓ બહિર્જાત રીતે સર્જે છે. આપણે આકૃતિથી સમજીએ એટલે ખ્યાલ આવે. આ ફૂગ શાખિત ફૂગ છે એટલે આ રીતે એના તંતુઓ જે છે, આ તંતુની ઉપર એના જે બીજાણુઓ, કણી બીજાણુઓ હોય છે એ બહિર્જાત રીતે એનું સર્જન થાય છે. આપણે અગાઉ જોયું અંતર્જાત રીતે, એટલે કે એક ધાની જેવી રચના હોય, બીજાણુ ધાની, એની અંદર જો બીજાણુનું સર્જન થાય તો એ અંતર્જાત. પરંતુ અહીં તમે જુઓ છો આ બીજાણુઓ બધા મુક્ત છે. કોઈ ધાનીની રચનામાં આ બીજાણુનું સર્જન થતું નથી. આ દરેક જે છે એક બીજાણુની ચેન છે. હું તમને સમજાવું આકૃતિથી એટલે ખ્યાલ આવે. આ રીતે બહિર્જાત રીતે એકની ઉપર એક એમ બીજાણુઓની ચેન છે એ બને છે, અને પછી પવન દ્વારા જ આ બીજાણુઓ વિકિરણ પામે છે. એટલે જ એનું નામ છે કણી બીજાણુ, એટલે કે કણ જેવા, નાના કણ જેવા બીજાણુઓ જે બહિર્જાત રીતે એટલે કે બાહ્ય રીતે કોઈ ધાનીની અંદર નહીં એનું સર્જન થાય છે, અને પછી પવન દ્વારા એ વિકિરણ પામે છે. અને આ જે કોષ જેની ઉપર આ બધા બીજાણુઓનું સર્જન થાય છે એને કહેવાય છે કણી બીજાણુ ધાનીધર. તો આ શબ્દ પણ નવો છે, તમારે યાદ રાખવો પડશે. હવે લિંગી પ્રજનન કઈ રીતે કરે છે? અલિંગીની તો વાત કરી, તો લિંગી પ્રજનન જેનું નામ છે એસ્કોમાઇસેટિસ. તો એસ્કો શબ્દ શેના પરથી આવ્યો છે? આ ધાની પરથી. એસ્કસ, ધાની જેવી રચના, એક કોથળી જેવી રચનાની અંદર અંતર્જાત રીતે લિંગી બીજાણુઓ ઉત્પન્ન થાય છે, જેને ધાની બીજાણુઓ કહેવાય. તમને આકૃતિમાં સમજાવું એટલે ખ્યાલ આવે. આ ફૂગ, એના કવકતંતુ, શાખિક કવકતંતુ, આ દરેક ભાગ જે મારું પોઇન્ટર ફરી રહ્યું છે તમે જુઓ, આ દરેક જે છે એ જે છે એની અંદર આ નાના નાના ડોટ્સ દેખાય છે એ છે ધાની, અને એ ધાનીની અંદર આ ધાની બીજાણુઓ જે છે એનું સર્જન થાય છે. એટલે જ એનું નામ છે એસ્કોમાઇસેટિસ, કે જેની અંદર લિંગી પ્રજનન દરમિયાન બીજાણુઓ અંતર્જાત રીતે ધાનીની અંદર એનું સર્જન થાય છે. આ ધાનીઓ જે છે એ ફળકાયમાં ગોઠવાયેલી હોય છે. આ દરેક ધાની, આ એક ધાનીની વાત આપણે કરીએ તો 1, 2, 3, 4, 5, 6, 7 ધાની જે આ રચના, લંબગોળાકાર રચના જેવી ભાગમાં ગોઠવાય છે એને કહેવાય છે ફળકાય. તો આ ધાનીઓ, અહીંયા ઇમેજ છે એની માઇક્રોસ્કોપિક ડિટેલમાં ઇમેજ છે કે આ ફળકાય જેવી રચનાની અંદર
ધાનીઓ હોય છે અને એની અંદર ધાની બીજાણુનું સર્જન થાય છે લિંગી પ્રજનન ફૂગ કરે ત્યારે. ખ્યાલ આવ્યો વિદ્યાર્થી મિત્રો? અલિંગી પ્રજનન કરે છે ત્યારે એ બહિર્જાત રીતે બીજાણુઓ સર્જે છે અને લિંગી પ્રજનન કરે છે ત્યારે અંતર્જાત રીતે બીજાણુઓ સર્જે છે. કયા સભ્યો? એસ્કોમાઇસેટિસના સભ્યો. ઓકે વિદ્યાર્થી મિત્રો, આજે આપણે 2 જૂથની ચર્ચા કરી. આપણે આવતીકાલે જ્યારે ફરી મળીશું ત્યારે ફૂગના જે બાકીના 2 જૂથના સભ્યો જે છે એની વાત કરીશું. થેન્ક યુ.